સૌથી જે પ્રથમ માંગણી અમારી એ છે કે સરકાર અમારો લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે। આજની મોંઘવારી પ્રમાણે 10,000 અને 5,500માં કોઈ બહેનોનું ઘર ચાલતું નથી। જે હાઈકોર્ટે ચુકાદો આપેલો છે, મિનિમમ વેજીસમાં અમારો સમાવેશ કરેલો છે, એ સરકાર લાગુ કરે અને સારી ક્વોલિટીના મોબાઈલ આપે, ગોળ મસાલાના ભાવમાં વધારો કરે અને જે લાયક બહેનો છે એને પ્રમોશન આપે। આવી અમારી મુખ્ય માંગણીઓ છે। જ્યાં અમે આ રજૂઆત કરવા ગયા ત્યાંથી એક જ જવાબ મળે છે કે આ નીતિ વિષયક પ્રશ્ન છે। હવે અમારે આ નીતિ વિષયક પ્રશ્નનું નિરાકરણ ક્યાંથી લાવવું એ અમે પણ વિચારીએ છીએ કે અનેક વખત અમે આવેદનો આપ્યા, ધરણા કર્યા, રેલીઓ કરી, પરંતુ સરકારના પેટનું પાણી હલતું નથી, અમારી રજૂઆતોનું નિરાકરણ આવતું નથી। તો અમે હવે અરજ કરીને પણ થાકી ગયા છે। એટલે તમે જોઈ શકો છો કે આજે આંગણવાડીઓને તાળા મારીને બહેનો છે એ મેદાનમાં આવેલી છે। તો અમે સરકારને એટલું જ કહેવા માંગીએ છીએ કે આ બહેનો સામું જે બહેનો પાયાની કામગીરી કરે છે, સરકારની નાનામાં નાની યોજના ઘર ઘર સુધી પહોંચાડે છે અને સરકારના મેળાવડા શોભાવનાર પણ આ જ બહેનો છે, તો એની સામું જોવે અને લઘુત્તમ વેતન આપે। માંગણી નહીં સ્વીકારે તો હજી આગળ પણ આંદોલન કરશું। કદાચ સોમવારથી તાળાબંધી પણ રાખીએ અને જો સરકાર મજબૂર કરે તો ચૂંટણીનો પણ બહિષ્કાર કરશું।